નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવો રહ્યો મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? પ્રોફિટ કર્યો છે કે લોસ? કોમેન્ટ કરીને જણાવજો. સારા એવા ટ્રેડ હતા આજે તો, જો દેખાણા હશે તો. બરાબર, માર્કેટ એક્ઝેક્ટ આપણા રેઝિસ્ટન્સ ઉપર ઓપન થયું હતું 24,357ની આજુબાજુ, અને ત્યાંથી થોડો પુલબેક લીધો અને અહીંયાથી આપણું એક પ્રીમિયમ હતું એ સપોર્ટેથી ટાર્ગેટ આપી આવ્યું. બરાબર, ફરી પાછું રિજેક્શન લીધું. હવે એક વસ્તુ યાદ રાખજો, આજે નવું એક વસ્તુ શીખવાડું છું કે માર્કેટ જ્યારે ક્લોઝ થાય ત્યારે, આજે ધારો કે આજનું માર્કેટ ક્લોઝ શું છે, તો આજ માટે ધારો કે કાલે માર્કેટ ગેપ અપ ઓપન થાય ને, તો એના માટે બે સપોર્ટ તો ક્લીન છે. એક તો ગઈકાલનો હાઈ અને એક ગઈકાલનું ક્લોઝિંગ. બરાબર, આ બે સપોર્ટ તો માનીને જ હાલવા કે માર્કેટ ઉપરથી આવશે તો પહેલું રિસ્પેક્ટ કેને કરશે? ગઈકાલના હાઈને, અને બીજી રિસ્પેક્ટ કરશે ગઈકાલના ક્લોઝને. હવે ધારી લ્યો આ પ્રીમિયમ આ ઇન્ડેક્સની અંદર આ હતો ગઈકાલનો હાઈ. માર્કેટે શું કર્યું તો કે હાઈને બ્રેક કરી દીધો. બ્રેક કરીને એને શું કર્યું તો કે રિટેસ્ટ કર્યું જો છે, અને રિટેસ્ટ કરીને ક્યાં સપોર્ટ લીધો તો કે ગઈકાલના ક્લોઝિંગે. હવે અહીંયાથી બાઉન્સ બેક કરે એટલે એ એક વખત તો ગઈકાલના હાઈએ જ હશે. હવે અહીંયા જોવાનું છે કે એ અહીંયા શું કરે છે, અહીંયાથી રિજેક્શન લે છે કે અહીંયાથી બાઉન્સ બેક કરે છે. તો જ્યારે આ કેન્ડલનું ક્લોઝિંગ ઉપર આવ્યું ત્યારે માર્કેટે ક્લિયર કરી દીધું હતું કે હું હવે પાછા આજના ટોપ સુધી જાઉં છું, કેમ કે ગઈકાલનો જે હાઈ હતો એ પાછો એને બ્રેક કર્યો હતો. તો આ વસ્તુ ધ્યાનમાં રાખવાની કે ગઈકાલનો હાઈ બ્રેક થયો તો આજના હાઈ સુધી જશે. બરાબર, ભલે સ્લોલી જાય પણ જશે, એ ફાઇનલ છે. બરાબર, તો આ વસ્તુ સમજજો કે આગળના દિવસનું ક્લોઝિંગ, આગળના દિવસનો લો અને આગળના દિવસનો હાઈ આ આજ માટે ખૂબ જ મહત્ત્વનો હોય છે. બરાબર, હવે નજર નાખીએ આપણે પ્રીમિયમ ઉપર કે ભાઈ કોલના પ્રીમિયમમાં કઈ કઈ જગ્યાએ ઓપોર્ચ્યુનિટી હતી નિફ્ટીની અંદર. આજે નિફ્ટી અને બેંક નિફ્ટી થોડું વિરુદ્ધ ચાલતું હતું. બરાબર, જોશો આપણે ચાર્ટ ઉપર. તમે વિચારો, માર્કેટ એક્ઝેક્ટ અહીંયા ઓપન થાય છે, અહીંયાથી સીધો ટાર્ગેટ આપી દે છે. ઠીક છે, આપણે લઈ શકતા નથી કેમ કે આપણી પાસે કોઈ કન્ફર્મેશન નથી ને આપણે ટોપ ઉપર બાય કરવાના પણ નથી. બરાબર, પણ માર્કેટ લગભગ 180નો હાઈ મારી અને માર્કેટ ફરી ક્યાં આવે છે? 120ના સપોર્ટ ઉપર. અને સપોર્ટ ઉપર આવીને શું બનાવે છે? હેમર બનાવે છે. તો અહીંયાથી આમાં ટ્રેડ બનતો તો, અને 125થી 151 અને લગભગ 183નો હાઈ છે. કેટલાનો? તો 60 પોઈન્ટ છે. કેટલા? તો મોર્નિંગમાં 60 પોઈન્ટ ઓછા ન કહેવાય. કેટલા? સેકન્ડ એટેમ્પ ક્યાં આવ્યો તો કે જ્યારે માર્કેટ અહીંયાથી ફોલ કર્યું, બરાબર, ત્યારે ગઈકાલના ક્લોઝિંગે જ્યારે માર્કેટ આવ્યું ત્યારે ફરી પાછી અહીંયા 60ના લેવલની ઉપર ક્લોઝિંગ આપ્યું, તો અહીંયાથી પણ એક ટાર્ગેટ આપ્યો જ છે. એના પછી જ્યારે માર્કેટે ગઈકાલના હાઈની ઉપર નીકળ્યું ફરી, ત્યારે હાઈ ઉપરની જે કેન્ડલ હતી એ આ હતી પ્રીમિયમની, અને ફરી એને રિટેસ્ટ કર્યું અને અહીંયાથી પાછું શૂટઅપ, એટલે 87થી 151. આ પણ એક પરફેક્ટ ટ્રેડ હતો. બરાબર, કંઈ નહીં તો 145 સુધી તો તમે વન વે લઈ શકો, એમાં કોઈ શંકાને સ્થાન છે નહીં. એટલે એક પરફેક્ટ ટ્રેડ આ હતો, બીજો પરફેક્ટ ટ્રેડ આ હતો, અને ત્રીજો પરફેક્ટ ટ્રેડ આ હતો કોલના પ્રીમિયમમાં. ચોથો ટ્રેડ
પુટમાં પણ હતો. નજર નાખીએ આપણે. જો આ પેટર્ન પણ જ્યારે ભવિષ્યમાં તમને દેખાય તો ફોલો કરવાનો પ્રયત્ન કરજો. આને કે માર્કેટ ગેપ ડાઉન ઓપન થયું છે, બરાબર, સોરી ગેપ અપ ઓપન થયું છે, એટલે પુટનું પ્રીમિયમ ક્યાં છે? નીચે. પુટ પાસે બેઝ નથી, પણ ફર્સ્ટ કેન્ડલ જે બનાવી છે, મતલબ ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલ બનાવી છે, એની ઉપર આ કેન્ડલ જે છે એ હાઈ બ્રેક કરે છે. મતલબ કે ફર્સ્ટ 15 મિનિટની કેન્ડલની ઉપર આ કેન્ડલ નીકળે છે, ફરી પાછો આ જ એરિયામાં આવે છે અને અહીંયા ડબલ બોટમ બનાવે છે. અહીંયા બ્રેકઆઉટ તો કરી દીધો છે ને પછી ડબલ બોટમ બનાવે છે. તો અહીંયાથી એક ઓપોર્ચ્યુનિટી છે ક્યાં સુધી? અહીંયા સુધી. અહીંયાથી ઉપર જશે કે નહીં ખબર નથી, પણ કમસે કમ અહીંયાથી આ બેઝ સુધી તો જઈ શકશે, બરાબર. તો એક ટ્રેડ આ હતો જેની પાસે નોલેજ હશે, અને સેકન્ડ ટ્રેડ આ હતો, બરાબર. તો કેટલા મિત્રોએ આમાંથી 2 ટ્રેડ પકડ્યા છે? 30 પોઈન્ટ પ્લસના ટ્રેડ છે હો ભાઈ, નાના નથી. અને 30 પોઈન્ટ એટલે બહુ સારા કહેવાય એમ. એક લોટની અંદર 2000 પ્લસનો પ્રોફિટ હોય છે. હવે એક નજર નાખી લઈએ આપણે બેંક નિફ્ટીના પ્રીમિયમ ઉપર કે ભાઈ બેંક નિફ્ટીમાં શું થયું છે. બેંક નિફ્ટીમાં લગાતાર શું આવ્યું છે? ફોલ આવ્યો છે. જો બેંક નિફ્ટીમાં કાલે આપણે પુટના પ્રીમિયમમાં ચર્ચા કરી હતી કે ડબલ બોટમ છે, અને ડબલ બોટમનો ટાર્ગેટ શું હોઈ શકે? કમેન્ટ કરીને જણાવજો. આવું મેં કીધું હતું તમને. અને આ પ્રીમિયમમાં મેં તમને ક્લીન કીધું હતું કે જો આ એરિયાની અંદર માર્કેટ મળે તો અહીંયા સુધી શોર્ટ બની શકે. ચેક કરી લેજો કાલનો વિડીયો સેલર મિત્રો માટે, બરાબર. તો એ રહા ડાઉન, ઠીક છે. હવે નજર નાખો પુટના પ્રીમિયમમાં કે ભાઈ પુટના પ્રીમિયમમાં શું થયું છે. તો આ છે મિત્રો પુટનું પ્રીમિયમ. ગઈકાલના વિડીયોમાં મેં ક્લીન કીધું હતું કે ભાઈ માર્કેટમાં 15 મિનિટમાં ડબલ બોટમ છે, અને જો આ એરિયાની આજુબાજુ મળી જાય માર્કેટ તો આમાં સારા એવા ટાર્ગેટ છે. ફર્સ્ટ ટાર્ગેટ 274 અને 486 અહીંયા સુધીના કન્ફર્મ ટાર્ગેટ કીધા હતા ને આ પણ ગયા છે. ગઈકાલનો વિડીયો એમાં પણ આ પુટના પ્રીમિયમનું એનાલિસિસનું જોઈ લેજો, બરાબર. હવે આવતીકાલે ભાઈ એક્સપાયરી છે. હવે છેલ્લી 3 એક્સપાયરીથી તો માર્કેટ રમાડે જ છે. આપણે કાલે એક આશા છે કે સારી એવી મૂવમેન્ટ મળીશ. તો જોઈ લઈએ. સૌથી પહેલાં આપણે નિફ્ટી. હવે જો ક્લીન કહી દઉં છું આજે પણ કે જ્યાં સુધી 24,365 અને ડાઉન સાઈડમાં 24,241 બ્રેક ન થાય ત્યાં સુધી આની અંદર કોઈ ચારો કરવો નહીં, બરાબર. આ 100 થી 110 પોઈન્ટની રેન્જ છે, બરાબર. અને આ રેન્જની અંદર જો માર્કેટ ફસાયેલું દેખાય તો ચારો ના કરવો, બાકી લોસ સિવાય કશું હશે નહીં. આ રેન્જ છે, બરાબર. હવે અપસાઇડ માટે જો આ હાઈ બ્રેક થશે 24,365 તો 24,500 એક ટાર્ગેટ મળી શકે. પણ હું પર્સનલ એવું ઈચ્છું છું કે આ પ્રીમિયમમાં થોડું કરેક્શન આવે, આ ઇન્ડેક્સમાં થોડું કરેક્શન આવે. ક્યાં સુધી? અહીંયા સુધી. અને જો અહીંયાથી ટ્રેડ બને તો આ 2 ટાર્ગેટ આવી શકે. 200 થી 250 પોઈન્ટની મૂવમેન્ટ સેકન્ડ સેશનમાં મળી શકે. આવું કંઈક થાય તો, બરાબર. તો ધ્યાનમાં લેજો આ વસ્તુ.
જો આ લેવલ બ્રેક થશે તો સારો એવો ડાઉનફોલ આવવાની પોસિબિલિટી છે 897 સુધી, બરાબર, યાદ રાખજો. અને આ લેવલ અહીંયા રિટેસ્ટ મારી અને આ હાઈ બ્રેક થશે, અને એમાં પણ ખાસ આ હાઈ બ્રેક થશે તો અહીંયાથી શાર્પ મૂવમેન્ટ આવશે. જે 200 પોઈન્ટ છે ને 150 થી 170 પોઈન્ટ, એ શાર્પ મૂવમેન્ટ હશે આની હાઈ બ્રેક થયા પછી, કેમ કે ફૂલ બાયર એક્ટિવ હશે, યાદ રાખજો, બરાબર. હવે નજર નાખી લ્યો પ્રીમિયમ ઉપર. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. હવે જો ભાઈ, કોલનું પ્રીમિયમ 62 એ હાલે છે. યા તો આ પ્રીમિયમ 80 ઉપર બાય બને, યા તો આ પ્રીમિયમ 28 બાય બને, બરાબર. આ યાદ રાખજો. હવે માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થાય અને આ એરિયામાં ક્યાંક ઓપન થાય 100 ની આજુબાજુ ને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો એક ઓપોર્ચ્યુનિટી 122 સુધીની છે, બરાબર. અને એની ઉપર જશે તો 169. પણ ધારી લ્યો કે આ એરિયામાં ઓપન થઈ ગયું અને ગઈકાલના ક્લોઝિંગની નીચે આવ્યું તો એને 28 સુધી આવવા દેજો. અને અહીંયા સપોર્ટ લેતું દેખાય તો આ 2 ટાર્ગેટ છે. તમે ગણી લેજો કેટલા ગણું ફંડ થશે. ધારી લ્યો કે આ એરિયામાં ઓપન થયું, માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થયું, કોલના પ્રીમિયમ આ એરિયામાં ઓપન થયા, અને જો આ 8 થી લઈ અને 15 સુધીમાં ક્યાંય સપોર્ટ લેતું દેખાય તો 80 સુધીના ટાર્ગેટ છે મિત્રો, યાદ રાખજો. 3x તો છે જ, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. આ બધા ટાર્ગેટો તો જ આવે કે માર્કેટ થોડુંક ગેપ અપ ઓપન થાય અને પછી અહીંયા સપોર્ટ લઈ અને અહીંથી બ્લાસ્ટ થાય તો આ ટાર્ગેટો આવી શકે, બરાબર. હવે જોઈ લઈએ પુટનું પ્રીમિયમ. પુટના પ્રીમિયમમાં સારો એવો ગેપ છે, યાદ રાખજો. પણ કન્ડિશન એટલી છે કે આ પ્રીમિયમને 82ની ઉપર એક કેન્ડલનું ક્લોઝિંગ આપવું પડે. ફર્સ્ટ 5 મિનિટની કેન્ડલ આ એરિયામાં ક્યાંક આવે અને પછી અહીંયા સપોર્ટ લેતું દેખાય 46ની આજુબાજુ, પછી એ 49 હોય, 45 હોય ને 44 હોય, પણ અહીંયા સપોર્ટ લેતું દેખાય, મતલબ કે એક પોઝિટિવ કેન્ડલ, બીજી એનો હાઈ બ્રેક કરે ને ત્રીજું રિટેસ્ટ મારે, આ એની કન્ડિશન છે, બરાબર. તો આની અંદર સારી ઓપોર્ચ્યુનિટી છે, કમસે કમ 187 સુધી તો છે જ, બરાબર. ફર્સ્ટ ટાર્ગેટ 132 અને સેકન્ડ 187. ધારી લ્યો કે થોડુંક માર્કેટ ગેપ ડાઉન ઓપન થાય અને આ પ્રીમિયમ 132ની આજુબાજુ ઉપર ઓપન થાય તો એને 82 એ સપોર્ટ લેવા દેજો. તો ઉપરના બધા તમારા ટાર્ગેટ છે 256, અને 256ની ઉપર નીકળો ને મિત્રો તો બ્લાસ્ટ થઈ જાય. 425નો ટાર્ગેટ કાલે જોવા મળે તો કોઈ નવાઈની વાત નથી, બરાબર. જો 256ની ઉપર જશે તો આ ટાર્ગેટ આવે તો કોઈ મોટી વાત છે નહીં. સમજદાર કો ઇશારા કાફી, બરાબર. આ પ્રીમિયમ 256 ઉપર નીકળે તો કોઈ એટીએમ પ્રાઇઝવાળું પ્રીમિયમ ઝાલી લેજો, કેમ કે આટલું મોંઘું પ્રીમિયમ બાય કરવા કરતાં એટીએમ પ્રાઇઝ ઉપર 15-20 રૂપિયે જ્યારે કોઈ પ્રીમિયમ હાલતું હોય એને ઝાલી લેજો. એનો 100+ હાઈ હશે, યાદ રાખજો, બરાબર. તો સમજદાર કો ઇશારા કાફી. હવે બેંક નિફ્ટીની પણ કાલે એક્સપાયરી છે તો બેંક નિફ્ટીના પણ 2 પ્રીમિયમ જોઈ લઈએ, બરાબર. પણ એક વસ્તુ યાદ રાખજો, બેંક નિફ્ટીમાં ઇન્ડેક્સના ચાર્ટનો સ્ક્રીનશોટ મારી લ્યો. મહત્ત્વનું લેવલ છે 55,158, બરાબર, ડાઉન સાઈડ માટે, અને અપસાઇડ માટે 55,562. આની ઉપર જશે તો 56,104 અને 56,700. ડાઉન આવશે આની નીચે તો 54,726 અને 54,312, બરાબર. આ એમનેમ લીટા નથી મારેલા, આ લેવલને રિસ્પેક્ટ કરશે માર્કેટ, યાદ રાખજો, બરાબર. હવે ઇન્ડેક્સનો ચાર્ટ પછી આપણે 2 પ્રીમિયમ જોઈ લઈએ. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. જો આ પ્રીમિયમ ભાઈ 56ની આજુબાજુ, 15ની આજુબાજુ મળે અને સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો
56 સપોર્ટ લેતું દેખાય તો 117 અને 218 સુધીના ટાર્ગેટ. ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડુંક ગેપ અપ ઓપન થઈ જાય તો એ 218 સપોર્ટ લેતું હોય તો ઠીક છે, બાકી આવવા દેજો 117 બરાબર. અને 345 સુધીના ટાર્ગેટ મળી શકે, પણ ગેપ અપ ઓપન થાય એ કન્ડિશનમાં. માર્કેટ થોડુંક ગેપ ડાઉન ઓપન થાય અને 15 રૂપિયા પ્રીમિયમ મળે તો 56 સુધી જઈ શકે, અને એનાથી ઉપર જાય તો 117 5x ફંડ બરાબર. તો લેવલ ટુ લેવલ હાલજો. જ્યાં સપોર્ટ, ધારો કે અહીંયાથી કોઈ સેલર, ફોર એક્ઝામ્પલ આ એરિયામાં માર્કેટ ઓપન થયું અને અહીંયાથી સેલર સેલ કરે તો કમસે કમ અહીંયા સુધી તો કરશે જ. અહીંયા સપોર્ટ લેશે, વચ્ચે ક્યાંય લેશે નહીં, યાદ રાખજો બરાબર. અને અહીંયા સપોર્ટ નહીં લેવડાવો તો 56 લેવડાવશે. સપોર્ટ લે, બીજી કેન્ડલ હાઈ બ્રેક કરે, ત્રીજી રિટેસ્ટ મારે ત્યારે એન્ટ્રી લ્યો. આ તમારો એસએલ છે અને આ તમારો ટાર્ગેટ છે. સિમ્પલ લોજિક છે, કોઈ ગણિત નથી આની અંદર બરાબર. તો સ્ક્રીનશોટ માર લ્યો. હવે લાસ્ટ પ્રીમિયમ છે 55,300નો પુટ. જો ભાઈ આની અંદર સારા એવા ટાર્ગેટ મળી શકે, પણ કન્ડિશન એ છે કે માર્કેટ 83ની ઉપર ઓપન થવું પડે. ઓપન નહીં, એક કેન્ડલ ક્લોઝ કરવી પડે અને અહીંયા સસ્ટેન થાય અને પોઝિટિવ કેન્ડલ મળે તો 264 સુધીના ટાર્ગેટ છે 83 વાળાના બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ આ એરિયામાં ક્યાંક ઓપન થઈ જાય, થોડુંક ગેપ ડાઉન ઓપન થઈને, અને જો અહીંયા સપોર્ટ લે 83 કે 160 તો આ બે ટાર્ગેટ મળી શકે. 550 સુધી પણ જઈ શકે, અને જો 550ની ઉપર ગયું તો આ પ્રીમિયમ 2x થઈ જાય, 550થી ડબલ 893 અને 1000 સુધીના ટાર્ગેટ છે આમાં બરાબર. તો નજરમાં રાખજો આ પ્રીમિયમને. તો આ બધા એરિયાને ઓપન માર્કેટ આ એરિયાની ઉપર નીકળે ને તો એમ મેં જેમ નિફ્ટીમાં કીધું એમ કે એટીએમ પ્રાઇઝના પ્રીમિયમ સિલેક્ટ કરી લેજો. આના કરતાં એ સસ્તા મળતા હશે ને આના કરતાં વધારે ઇન્ક્રીઝ પણ થશે બરાબર. તો કેવું રહ્યું આજનું એ જરા કોમેન્ટ કરીને જણાવજો, અને કોમેન્ટમાં આજનો પ્રોફિટ લોસ શું છે અથવા તો તમને શું નથી સમજાતું બરાબર. વિડીયોની અંદર જે કોઈ પણ પ્રશ્ન થતા હોય એ કોમેન્ટમાં જણાવજો, તો આવતીકાલના વિડીયોમાં સોલ્વ કરવાનો પ્રયત્ન કરશું બરાબર. લેવલ વર્ક કરે છે કે નહીં મિત્રો એ ખાસ કોમેન્ટ કરીને જણાવજો બરાબર. તો અમારો કોન્ફિડન્સ પણ વધતો રહે બરાબર. તો આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.